કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ સુધ લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે આ વિડીયોમાં ઈ અભ્યાસુ લઈને આવ્યું છે તમારા માટે FY BCom સેમેસ્ટર 1 માટેનો BKF સબ્જેક્ટનો સિલેબસ. મેમ BKF સબ્જેક્ટ આ કેવો છે? તો આપણે ફૂલ નામ જોઈએ તો VNFGO ના પરિપત્રમાં જે નામ આપવામાં આવ્યું છે એ પ્રમાણે નામ શું છે એનું? ભારતીય નોલેજ સિસ્ટમ. બરોબર, અને એને આપણે શોર્ટમાં બોલાવીએ છીએ BKF. તો BKF સબ્જેક્ટ આપણું એક અલગથી આવશે, ફરજિયાત રહેશે તમને આ સબ્જેક્ટ, તમારે ફરજિયાત આની એક્ઝામ આપવાની છે, ઓપ્શનમાં આ સબ્જેક્ટ નીકળશે નહીં. બરોબર, તો ચાલો પરિપત્ર દ્વારા આપણને જે સિલેબસ આપવામાં આવે છે VNFGO દ્વારા એ આપણે જોઈ લઈએ. તો એકવાર હેડિંગ વાંચી લો. કોર્સ એટલે કે તમારા સબ્જેક્ટનું નામ શું છે? ભારતીય નોલેજ સિસ્ટમ એન્ડ ઇન્ટ્રોડક્શન. એને શોર્ટમાં આપણે કહીશું BKF. સેમેસ્ટર 1 માટેનો સિલેબસ છે. ક્રેડિટ કેટલી છે આની? 2. ક્રેડિટ કેટલી છે? 2. આનો મતલબ શું કે આ પેપર તમારું આવશે 25 માર્ક્સનું. કેટલા માર્ક્સનું લખવાનું છે આ સબ્જેક્ટનું પેપર? આપણે 25 માર્ક્સનું આવશે. બરોબર, ચાલો તો આપણને અહીંયા આ પ્રકારનો કઈ સિલેબસ આપવામાં આવ્યો છે. યુનિટ 1 અને યુનિટ 2 બે યુનિટ આપણને આપવામાં આવ્યા છે. દરેક સબ્જેક્ટનો સિલેબસ તમારો TY સુધીના અલગ અલગ એકમોમાં આપવામાં આવશે. બરોબર, તો યુનિટ 1 માં કયા કયા ટોપિક ભણવાના છે આપણે જોઈ લઈએ. યુનિટ 1 માં આપણે ભણવાનું છે ભારતના સ્વનો સાક્ષાત્કાર. બીજું ટોપિક આપણે ભણવાનું છે ગૌરવશાળી ભારત અને તેની જ્ઞાન પરંપરા. ત્રીજું ટોપિક આપણે ભણીશું ભારતીયની સંસ્કૃતિ વિશે આપણે જાણીશું અને જ્ઞાન પરંપરાનો વિશ્વ સંચાર એટલે કે વિશ્વવ્યાપી કેવું થયું. ત્યારબાદ ચોથું ભારતનું વિશ્વને યોગદાન. આપણા ભારત દેશે વિશ્વને કયા કયા ક્ષેત્રમાં કયા કયા યોગદાનો આપ્યા છે અલગ અલગ પ્રકારના તે, અને ભારતના વિજ્ઞાનની ઉજ્જવળ પરંપરા. તો આ 4 ટોપિક આપણે યુનિટ 1 માં ભણવાના છે. બરોબર, ચાલો યુનિટ 2 માં આપણે શું જોઈશું? સબ્જેક્ટનું નામ શું છે? ભારતીય નોલેજ સિસ્ટમ. બરોબર, એટલે કે ઓફકોર્સ અહીંયા તમને ભારત વિશે બધું જાણવા જોવા મળશે. ઠીક, યુનિટ 2 માં આપણે શું જોવાનું છે? તો ભારતીય વિચારનું વૈશિષ્ટ્ય અને જીવન દૃષ્ટિ. બીજું ટોપિક છે ભારતીય જ્ઞાન પરંપરાની પ્રમુખ વિભાવનાઓ. એમાં કઈ કઈ વિભાવનાઓ? તો પુનર્જન્મની, કર્મના સિદ્ધાંતની, સુખની અવધારણા. ત્યારબાદ ત્રીજું ટોપિક છે ભારતીય જ્ઞાન પરંપરામાં સામાજિક દૃષ્ટિ. સામાજિક દૃષ્ટિ રીતે કેવું છે? તો એમાં સહ અસ્તિત્વ, ઉપાસનાનું વૈવિધ્ય, પ્રકૃતિ અંગેના વિચાર. તો આ અલગ અલગ પ્રકારની વિભાવનાઓ છે. બીજા આપણે કન્સેપ્ટ જોઈશું વસુધૈવ કુટુંબકમની વિભાવના, જે તમે ઓલરેડી સાંભળ્યું છે, વસુધૈવ કુટુંબકમ. બરોબર, તો એને આપણે અહીંયા સમજવાની છે. અને સર્વે ભવંતુ સુખીન. આ અલગ અલગ પ્રકારની વિભાવના, અલગ અલગ પ્રકારના કોન્સેપ્ટ આપણે ભણવાના છે. ઓફકોર્સ સબ્જેક્ટ તમારો કઈ અલગ છે, તમારો જે રેગ્યુલર ભણવાનું હોય છે એના કરતા થોડુંક કઈ અલગ છે. તમને ઇન્ટરેસ્ટિંગ પણ લાગશે, તમને કંઈક નવું જાણવા પણ મળશે અને તમારું માઇન્ડ પણ એક રીતે ફ્રેશ થશે કે હા ભાઈ ચાલો કંઈક અલગ છે. બરોબર, તો વ્યવસ્થિત રીતે આ સબ્જેક્ટને એમ નહીં જવા દઈએ, ઇન્ટરેસ્ટથી ભણો, સમજો અને પેપર આપો. આવજો.